એકવાર એક કુંભાર હતો. એ કુંભાર માટલા બનાવે ને પોતાનું રોજગાર ચલાવે, રોજી રોટી કમાઈ ને રળીને રહેતો હતો. અને એમાં એ કુંભારે એક દિવસ એવી ઘટના બની કે એનો એક મિત્ર આવ્યો કે ભાઈ તું કેટલું કમાય છે? કે રોજના 300-400 કમાઈ લઉં છું. કે તારે વધારે કમાવા છે ને? કમાવા કોને ન હોય? એ કે હા કમાવા છે, બોલો. એ કે તું આ રોજ માટલા ઘડે છો, માટલાની જગ્યાએ તું એક કામ કર, નવો ટ્રેન્ડ આવ્યો છે ચલમનો, તું ચલમ બનાય. માટી ઓછી જોશે, મહેનત ઓછી કરવી પડશે. 50 રૂપિયાનું એક માટલું વેચશો, એની જગ્યાએ ચલમ 100 રૂપિયાની વેચાશે. ઓછો ખર્ચો, મબલક પાક, મહેનત ઓછી, વધારે કમાણી. પેલો કે વિચાર તો તારો સારો છે. પેલે જેવો પીંડો મૂક્યો માથે, માટલો ઘડવાની તૈયારી, વિચાર ફર્યો, લેને ચલમ બનાવવું. પીંડાને આમ આમ લપેટીને આમ ગોળ ચાંકડો શરૂ કરી અને ધીરે 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 આમ ઊંચો કરવા જાય. એની પત્ની ત્યાંથી આવી. શું બનાવો છો? એ કે ચલમ બનાવું છું. એ કે કેમ? એ કે ટ્રેન્ડ એનો છે. એ કે પણ ચલમ તો અત્યારે હવે શિયાળો ગયો ને, શિયાળામાં પીવાની વસ્તુ છે. એ અત્યારે તમારી ચલમ નહીં વેચાય, એ પડી રહેશે, આખું વરસ સાચવવી પડશે, એમાં તૂટી જશે. તો એ કે હવે ઉનાળો આવવાનો છે તો બધા લોકો માટલાની ખરીદી વધારે કરશે, માટલું બનાવો. માટલું બનાવવા માટે ફરી પાછું ચલમ બનાવવા માટે જે કામ કર્યું હતું એને એવો જેવો અંગૂઠો આવી રીતે આમ વાળ્યો, એ ચલમમાંથી માટલાનો આકાર આપી દીધો. માટલાને ટીપતો તો અને ત્યારે માટીમાંથી અવાજ આવ્યો કે તું શું બનાવે? અને ત્યારે પેલા એ કીધું તું કે હું માટલું બનાવું છું. તારો વિચાર તો ચલમ બનાવવાનો હતો ને? એ કે હા, મારો વિચાર ચલમ બનાવવાનો જરૂર હતો, પણ અત્યારે હું માટલું બનાવી રહ્યો છું, મારો વિચાર ફરી ગયો. અને ત્યારે માટીએ કીધું કે ભલા માણસ, તારો તો ખાલી વિચાર બદલ્યો છે, પણ મારી તો આખી જિંદગી બદલી ગઈ. તું જો ચલમ બની હોત હું તારા હાથે, તો કોઈ કઈ એક ના કાળજાને બાળે, પણ હું માટીનું માટલું બની છું. હવે તો હું પોતે ઠરીશ, પાણી ભરાશે એટલે, અને બીજા કેટલાયના કાળજાને હું ઠારવાનું કામ કરીશ. એટલા માટે હું કહેતો હોઉં છું કે એક વિચાર જો બદલી જાય માણસનો, તો બીજા માણસની આખી જિંદગી બદલી જતી હોય, આખી દુનિયા બદલી જતી હોય છે. એટલે આ વિચાર બદલવાની વાત છે. સોચ કો બદલો, સિતારે બદલ જાएंगे, नजरों को बदलो, नजारे बदल जाएंगे, कश्तियों को बदलने की जरूरत नहीं है मेरे दोस्त, सिर्फ दिशाओं को बदलो, किनारे तो अपने आप मिल जाएंगे. ખાલી વિચાર બદલવાથી જો આટલું કામ થઈ શકતું હોય તો વિચાર કરીએ. રોજ સારા વિચારો આપણી અંદર સ્ફૂર્તા રહેતા હોય તો કેટલું સારું કામ થાય. ખબર છે તમને?